ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ કાશી વિશ્વનાથ બનારસ. આ જો બનારસ બાપે બેન છે બોર્ડમાં. હું પહેલી વાર બોર્ડમાં બેહું છું. આ છે પ્રાઇવેટ બોર્ડ. હું તમને નજારો દેખાડું. આથી તો મસ્ત દેખાશે પણ તમને બોર્ડમાં જઈને દેખાડું. ચાલો તો આપણે બોર્ડમાં બેસી જઈએ. મને થોડી બીક લાગે સામે તો એ યા ગાઈસ આપણે બોટમાં બેસી ચૂક્યા છીએ. ધોઈને બીક લાગે છે અને મને મજા આવે છે. મને તો બહુ મજા આવી રહી છે. ઓહો બહુ મજા આવી. અહીંયા તો બહુ મજા આવશે તમને. જેકેટ પહેરી લીધું. મેરા પેટ મારા બાપે જેકેટ ના આવે પપ્પા જો હમે કાટ દે આ છે વારાણસી અને ઘણા અલગ અલગ નામોથી કહેવામાં આવે છે. બનારસ, કાશી વિશ્વનાથ, એ બનારસ દિલ વાલો કી. અને ગંગાજળ હરિદ્વારથી લાવવામાં આવે છે, કાશીથી નહીં. કેમ? ગંગા તો ગંગા છે. ભગવાન શિવ કે દ્વારા બનાવેલી કાશી મોક્ષનો દ્વાર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાશીમાં જીવ જંતુ મનુષ્ય એના પ્રાણ ત્યાગે છે ને તો એ જીવન મરણના ચક્રવ્યૂહમાંથી મુક્તિ પામે છે. આ છે મણિકર્ણિકા ઘાટ. અહીંયા વર્ષોથી જીતા જલતી રહે છે. 24 અહીંયા મૃત્યુનો જશ્ન બનાવવામાં આવે. આ બધું જોઈને વિચારોમાં અલગ જ મૂંઝવણ થાય છે. બનારસમાં 84 ઘાટ છે. એમાં 2 ઐતિહાસિક ઘાટ છે. એક તો મણિકર્ણિકા ઘાટ ને એક 80 ઘાટ. 80 ઘાટની આરતી તો તમે રીલ્સમાં મૂવીમાં જોઈ જ હશે. બનારસની આરતી એટલે તડકો બહુ છે ને એટલે પણ છે ને બોર્ડમાં બેઠા ને તડકો નથી લાગતો. નકો બાબુ તડકો લાગતો. એક જ નજારો જો તમે. બનારસ આવો તો બોર્ડમાં જરૂર બેસજો. બહુ મજા આવો. હું પહેલી વાર બેઠી એટલે મને તો બહુ મજા આવી. હું જો તો માટીને પર નજારો તો જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મજામાં જ છો એને? ધ્રુવીના બ્લોગ જોઈ મજામાં જ હોય. અને અત્યારે છવી અમે અમદાવાદ. અમે કાલે રાતે પહોંચી ગયા છીએ અમદાવાદ મામાના ઘરે. અને આ અમારી ઉત્તરાખંડની ટ્રીપ પૂરી થઈ છે. અને બધે છે ને હરિદ્વાર ત્યાં બધે ભગવાનના દર્શન મસ્ત થયા. એક નંબર ગંગા નદીના સ્નાનો મસ્ત કર્યા. અને મારું ડ્રીમ હતું એ પૂરું થઈ ગયું. વૃંદાવનનું પ્રેમ મંદિર ત્યાં બધે મસ્ત મારા કાનાના દર્શન મસ્ત થયા. અને જે મારું સપનું હતું
ગુરુજીને મળવાનું, પ્રેમાનંદ મહારાજને મળવાનું એ પૂરું થયું. જ્યારે પ્રેમાનંદ મહારાજ મારી સામે હતા ને ત્યારે હું શું વ્યક્ત કરું તમારા મોઢે એ મને નથી ખબર. ને ગુરુજીએ મને એ આ ભેટ તરફથી સુંદરી આપી છે. તમે જોવો છો આ સપનું તો હું પોતે નહીં બોલું. મેં જે સપનું પૂરું થઈ ગયું, મારા કાનાએ પૂરું કરી દીધું. અને જે મારું સપનું હતું એ પૂરું થઈ ગયું. તમને બધાને ખબર જ હશે, મારું ડ્રીમ મારા કાનાને જ મળવાનું હતું. તો એ ડ્રીમ મારું પૂરું થઈ ગયું. કાલે પછી ઘરે વહી જવાનું છે, એટલે હું એ દુઃખમાં શું ગાઉં. એટલે અમે એટલું એન્જોય કર્યા, ભગવાનના દર્શન કર્યા, હું મિસ કરીશ. એટલે મને ઘરે જવું ન ગમે. તો હું કેવું ગીત ગાઉં, કેવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર સાવ ગમતું નથી. હવે જોજો ધ્રુવીના ખેલ રે ઘેર જવું ગમતું નથી. અને જનુભાઈ પીછે કેમેરા વાહે હસી રહ્યા છે, એટલે તમે બધા હસતા મના છે તો હસતા નહીં તમે બધા. અને બન્યા રહીજો કન્ટિન્યુ. આપણે કાલે ઘરે જવાનું છે. અત્યારે આપણે કાલે મામાના ઘરે રોકાઈ ગયા હતા, કારણ કે રાત્રે દેશથી આવ્યા હતા. તો હવે કાલે જવાનું છે ઘરે. જવું તો નથી ગમતું પણ જવું પડે ને. અત્યારે આપણે 10-12 દિવસની ટ્રીપ આયા સમાપ્ત થાય છે, ઘરે જવું પડે ને. તો બન્યા રહીજો કન્ટિન્યુ, કાલે ઘરે જવાનું છે. હે ગાઈસ, જેનું રાતે તે ઘોડા ઉપર ચડીને બેસે પૂછ્યો લાગે છે. જો હવે આપણે ઘરે બી આવ્યા, એટલી દૂર ગયા હતા, વૃંદાવન, હરિદ્વાર, ભગવાનના દર્શન મસ્તી નાખ્યા. અને જુઓ બાએ અને બધાએ થઈને આપણું સ્વાગત કેવું કર્યું. મારા કાનાનો ને મહાદેવનો ને બધા ભગવાનનો આભાર કે અમને હાજાનવા ઘરે પાછા પોગાડી દીધા. આ બ્લોગ થોડોક લેટ આવ્યો છે, થોડોક નહીં બહુ લેટ આવ્યો છે. તો હવે અમારા બ્લોગ આવતા રહેશે, તો તમે જોયા રાખજો. લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.